ચેનલ ઓફ વડોદરા। એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્વચ્છતાના અભાવને પગલે એનએસયુઆઈ દ્વારા વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અને કોલેજના તમામ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓના ઢગલા પડી રહેલા છે, જેના લીધે ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ કચરાનો ઢગલો લઈને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। તંત્રને ખબર પડી કે યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઝમાં કયા પ્રકારનો કચરો છે, જેને લઈને વધતા કચરાને કારણે મચ્છર સહિત ઘણા જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ તમામના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। ત્યારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે જ યુનિવર્સિટીમાં સાફ સફાઈ માટેનો જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હોય તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીને સ્વચ્છ સુંદર બનાવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। વાતો કરો છો, નેક કમિટી આવે ત્યારે બધી સળગાર દો છો અને પછી સર અરે સર આ તો કેમ્પસની વાત છે, હોસ્ટેલ યુનિવર્સિટીના અમે ઓફિસમાં આવીને ત્યાં કચરામાં આજે તમે બેસો, ખાલી એક દિવસ બેસજો સર। આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓ, અલગ અલગ કોલેજમાંથી, કેમ્પસમાંથી જે કચરાના ઢગલાઓ હતા તે એકત્ર કરીને થેલીમાં ભરીને વાઇસ ચાન્સેલરની કેબિનમાં આજે અમે લોકો આપવા ગયા હતા। ત્યાં આપીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અમારી માંગ હતી કે યુનિવર્સિટીમાં તમે તમામ ફેકલ્ટીમાં જઈને જોશો તો ત્યાં કચરાઓના ઢગલા બાજી ગયેલા છે। વિદ્યાર્થીઓ કેમ્પસમાં રોજ આવતા હોય છે, ત્યાં બેસતા હોય છે, ઉઠતા હોય છે, ત્યાં ભણતા હોય છે। યુનિવર્સિટી એટલે એક સરસ્વતીનું ધામ, વિદ્યાનું ધામ કહેવાતું હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોને વિદ્યાર્થીઓ માટે કોઈ પણ કામ કરવું નથી। પોતે જ્યાં બેસવું હોય છે ત્યાં એસી લગાડીને મસ્ત સ્વચ્છતા સફાઈ રાખીને ત્યાં બેસતા હોય છે, પણ વિદ્યાર્થીઓની વાતો આવે ત્યાં તેમને સાફ સફાઈ કરવાની કોઈ જ વાત સામે આવતી નથી। તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સાથે કચરો લઈ જઈને વાઇસ ચાન્સેલરને આપવા ગયા હતા અને માંગ કરી હતી કે યુનિવર્સિટીના તમામ કેમ્પસોમાં સાફ સફાઈ થવી જોઈએ અને યુનિવર્સિટીનું જે કેમ્પસ છે ત્યાંનું એક સ્વતંત્ર, સારું અને સુંદરમય વાતાવરણ બને તેવી વાઇસ ચાન્સેલરને માંગ કરી હતી।